ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંપનીના હિસાબોનું જે પેપર છે તેમાં મૂડી ઘટાડો એની વાત કરવા જઈ રહ્યા છે કે આજના લેક્ચરમાં આપણે મૂડી ઘટાડો શું છે, તેની ગણતરી કેવી રીતે કરવી, તેની આમનોંધો કેવી રીતે લખવી અને મૂડી ઘટાડા ખાતું કેવી રીતે તૈયાર કરવું, અને આ મૂડી ઘટાડા ખાતું એટલે કે જ્યારે તમારી કોઈ પણ મૂડીમાં ઘટાડો થાય છે ત્યારે ઘટાડા પછીનું તમારું પાકું સરવૈયું કેવું હોવું જોઈએ તે બધી વિગતો આજે આપણે આજના લેક્ચરમાં જોઈશું. હવે કંપનીના હિસાબો જેમાં મૂડી ઘટાડો, તો મૂડી ઘટાડો શું છે તે આપણે વિગતવાર જોઈએ રૂપરેખા દ્વારા. તેની પ્રસ્તાવના, મૂડી ઘટાડો એટલે શું, કયા સંજોગોમાં કંપની મૂડી ઘટાડો કરે છે, કંપની તેની શેર મૂડીમાં કેવી રીતે ઘટાડો કરે છે, મૂડી ઘટાડા અંગેની હિસાબી અસરો, ત્યારબાદ છે ઉદાહરણ. હવે પ્રસ્તાવના. તો સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ કંપની છે તે પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવા માંગતી હોય, ઉત્પાદન કે વેચાણમાં વધારો કરવા માંગતી હોય કે અન્ય પ્રવૃત્તિઓમાં રોકાણ કરવા માંગતી હોય, ત્યારે કંપનીના નવા ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર બહાર પાડીને, બોનસ શેર બહાર પાડીને અથવા હકના શેર બહાર પાડીને તે તેની નવી શેર મૂડી ઊભી કરે છે. કેવી રીતે? જ્યારે કંપનીને પોતાની શું છે કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવો હોય ત્યારે, એટલે કે કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવો હોય ત્યારે તે કંપની શું કરે છે કે નવી ઇક્વિટી શેર બહાર પાડે છે, પ્રેફરન્સ શેર બહાર પાડે છે તથા તો તે હકના શેર બહાર પાડીને પોતાની નવી જે શેર મૂડી છે તે ઊભી કરે છે. પરંતુ આજે આપણે કયા લેક્ચરમાં શું વાત કરવા જઈ રહ્યા છીએ? મૂડી ઘટાડો. તો મૂડી ઘટાડો શું છે કે જ્યારે કોઈક સંજોગોમાં કંપનીને પોતાની મૂડીમાં ઘટાડો કરે છે, એટલે કયા સંજોગોમાં પોતાની મૂડીમાં ઘટાડો કરે છે, કઈ રીતે મૂડીમાં ઘટાડો કરે છે અને કંપની કયા કાયદા હેઠળ અને કેવી રીતે કરવામાં આવે છે તે મૂડી ઘટાડા બાદ અને કેવી રીતે તેની ચોપડામાં શું અસર થશે તે આપણે આજે જોઈશું. તો સૌ પ્રથમ તેનો આપણે અર્થ જોઈએ કે મૂડી ઘટાડો એ શું છે. તો કંપની ધારા 2013 પ્રમાણે આપણે જોઈએ તો જ્યારે પણ કોઈ પણ કંપની છે તેને પોતાની જે શેર મૂડી છે તેમાં ઘટાડો કરવો છે, પણ કયા કારણોસર કરવો છે અને શાના માટે કરવું છે અને કયા સંજોગોને આધારે કરવું છે તે આજે આપણે અહીંયા જોઈશું. તો જ્યારે કંપનીને પોતાની વસૂલ આવેલી મૂડી ધંધાની જરૂરિયાત કરતા શું લાગે, વધુ લાગે, એટલે કે ધારો કે તમારી કંપનીની પાસે 60 લાખની મૂડી છે પરંતુ તેને 40 લાખની શેર મૂડીનો જ વપરાશ છે, તો તે વધારાની જે મૂડી છે તે શું કરશે, તે શેર રદ કરી વધુ લાગે તો તે પૈકી શેર હોલ્ડર્સને શું કરશે, પરત કરી દેશે. કે જ્યારે પણ શેર હોલ્ડર્સ દ્વારા પૂરેપૂરી રકમ ભરપાઈ થઈ ગયેલી હોય અને કંપનીને એવું લાગે કે જ્યારે આ જે શેર મૂડી આવેલી છે તે જરૂરિયાત કરતા વધારે છે તો તે શેર હોલ્ડર્સને શું કરશે, પરત કરી દેશે. ત્યારબાદ જોઈએ તો આ બીજી, જ્યારે કંપનીને અંશતઃ ભરાયેલા શેર, જ્યારે કંપનીને અંશતઃ ભરાયેલા શેર પર વસૂલ થયેલી મૂડી પૂરતી લાગે, જ્યારે કંપનીને અંશતઃ ભરાયેલા શેર પર વસૂલ થયેલી મૂડી પૂરતી લાગે ને શેર પર મળવાની બાકી રકમની જવાબદારી રદ કરે. કે અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે કોઈ કંપની છે તેણે પોતાની શેર જે મૂડી છે તેની દાર્શનિક કિંમત કેટલી છે, 10 છે. હવે 10 રૂપિયા પર તે એક લેખે, એટલે કે એક શેર દી તેણે કેટલા, 10 રૂપિયા લેખે આપી છે અને આ જે દાર્શનિક કિંમત કેટલી છે તેની 10 છે. હવે અહીંયા તમારે શું લખ્યું છે કે અંશતઃ ભરાયેલ શેર, તો અંશતઃ ભરાયેલ શેર કેટલા હશે કે 8. અહીંયા 8 ભરપાઈ થયેલા શેર છે. કેટલા છે? ભરપાઈ થયેલ શેર કેટલા છે? અહીંયા 8 છે. હવે બાકી હપ્તો કેટલાનો રહેશે? 10 માંથી 8 જાય તો 2. તો આ બાકી હપ્તા ઉપર રકમ મંગાવવાની કેવી છે? બાકી છે. તો અહીંયા શું કહેવા માંગે છે તમને કે જ્યારે કંપનીને અંશતઃ ભરાયેલા શેર પર વસૂલ થયેલી મૂડી પૂરતી લાગે તો તે શેર પર મળવાની બાકીની રકમ છે જે કઈ છે? 2 છે, તે રદ કરી શકે છે.
ત્યારબાદ આપણે જોઈએ કે જો કંપની કેટલાક વર્ષોથી કોઈ ખોટમાં કે નુકસાનમાં ચાલતી હોય અને એકત્રિત થયેલી જે ખોટ છે અને તેની રકમમાં દર વર્ષે વધારો થતો હોય તો દર વર્ષે વધારો થતો હોય તો કોઈ કારણસર અણધારી ખોટ આવી ગઈ હોય કે ત્યારે મૂડીમાં ઘટાડો કરવાની જરૂર ઊભી થાય છે તો આ રીતે કંપનીની ભરાયેલી મૂડી કે બહાર પાડેલી મૂડી ઘટે છે. કે આ ત્રીજો ઓપ્શન શું કહેવા માંગે છે કે જ્યારે પણ કોઈ પણ કંપની સતત ખોટ કરતી હોય ત્યારે કંપની પોતાની શેર મૂડી શું કરે છે, ઘટાડો કરે છે. તો આવી રીતે આ ત્રણ સંજોગોને કારણે કંપની પોતાની જે શેર મૂડી છે તેમાં ઘટાડો કરવા માંગે છે કે જ્યારે કંપનીના પૂરેપૂરા જે શેર છે તે વહેંચાઈ ગયેલા હોય અને તેની ભરપાઈ રકમ પૂરેપૂરી આવી ગયેલી હોય ત્યારે જે ભરપાઈ રકમ થયેલી રકમો છે તે વધુ લાગે કંપનીને તો તે શેર હોલ્ડર્સને શું કરે છે, પરત કરે છે. અને બીજા સંજોગોમાં શું જોયું કે જ્યારે અંશતઃ શેરની ભરપાઈ રકમ થયેલી હોય ત્યારે કંપનીને એવું લાગે કે આ રકમ કંપની માટે પૂરતી છે તો આ જે રકમ છે ત્યારબાદની જે રકમ આવશે તે કંપનીને શું કરશે, તે પાછી આપશે. હવે ત્યારબાદ જોઈએ કયા સંજોગોમાં કંપની મૂડી ઘટાડો કરે છે. તો આપણે આગળ તેના અર્થમાં જોયું કે કંપની કયા સંજોગોમાં મૂડી ઘટાડો કરે છે. તો પ્રથમ આપણે જોયું કે જ્યારે પણ વસૂલ આવેલી મૂડી જરૂરિયાત કરતાં વધુ લાગે તો શેર હોલ્ડર્સને શેર દીઠ અમુક રકમ પરત કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ બીજું સંજોગ જોઈએ તો જ્યારે પણ શેર દીઠ અંશતઃ રકમ મંગાવેલ હોય કે ધારી લો કે દાર્શની કિંમત 10 હોય ને તેની ભરપાઈ રકમ 8 જ હોય અને બાકી હપ્તા મળવાના કેટલા હોય, 2 બાકી હોય ત્યારે આ મળવાના જે બાકી હપ્તા છે તે શું કરે છે, કંપની રદ કરી દે છે કે હવે કંપનીને આટલા રકમની જરૂરિયાત નથી. તો તે શું કરશે કે કંપનીને ચલાવવા માટે જે પૂરતી રકમ હોય તેના દ્વારા અંશતઃ ભરાયેલા જે શેર છે તે પર બાકી જવાબદારી એટલે કે નહીં મંગાવેલ રકમ રદ કરવામાં આવે ત્યારે. હવે આપણે ત્રીજો સંજોગ જોઈએ કે કંપનીમાં કોઈ કારણસર મોટું નુકસાન થવાથી કે કંપનીની મિલકતોની કિંમતમાં ઘટાડો થવાથી શું થાય છે, તેના નુકસાન ખાતાની ઉધાર બાકીમાં સતત વધારો થાય છે. એટલે કે તેને જે પણ મિલકતો છે તેના ઘટાડો થવાથી તેની નફા નુકસાન ખાતામાં શું થાય છે, વધારો થાય છે. આ બધી રકમને શેર મૂડીની સામે શું કરવામાં આવે છે, માંડવાળ કરવામાં આવે છે. આવી રીતે શું છે, કંપનીની મૂડીમાં ઘટાડો કરવામાં આવે છે. કોના દ્વારા મૂડીમાં ઘટાડો કરવામાં આવે છે, તો કંપની દ્વારા કંપનીની જે પણ શેર મૂડી છે તેમાં ઘટાડો કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો મૂડી ઘટાડાની પદ્ધતિ. તો મૂડી ઘટાડાની પદ્ધતિમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય, તો નહીં ભરાયેલા કે નહીં બહાર પાડેલા શેર રદ કરીને. કેવી રીતે કે જ્યારે નહીં ભરાયેલા મતલબ કેવી રીતે કે તમે 100 શેર બહાર પાડ્યા હોય અને શેર હોલ્ડર્સે 80 જ શેર ખરીદેલા હોય તો આ 80 શેર ખરીદેલા છે અને બાકીના 20 શેર નથી ખરીદેલા તો આ 20 શેરને શું કરવામાં આવે છે, રદ કરવામાં આવે છે. અને નહીં બહાર પાડેલા શેર રદ કરવામાં આવે તો નહીં બહાર પાડેલા એટલે કે કંપની પાસે 60 લાખની શેર મૂડી હોય અને તે 40 લાખના શેર મૂડી બહાર પાડે ત્યારે તે 20 લાખની જે શેર મૂડી છે તે શું કરે છે, તે રદ કરે છે. ત્યારબાદ જોઈએ કે ભરાયેલી મૂડીમાં ઘટાડો કરીને. હવે ભરાયેલી મૂડીમાં ઘટાડો કરીને કેવી રીતે, તો કંપની દ્વારા જ્યારે ભરાયેલી મૂડી છે એટલે કે ભરપાઈ થયેલી જે શેર મૂડી પર નહીં મંગાવેલી રકમ સંપૂર્ણ કે અંશતઃ આવે ત્યારે. એટલે કંપની દ્વારા ભરપાઈ થયેલી શેર મૂડી પર નહીં મંગાવેલી રકમ કે સંપૂર્ણ અંશતઃ આવે ત્યારે. પછી બીજો ઓપ્શન છે કે ભરપાઈ થયેલ તેમજ વસૂલ આવેલી મૂડીનો અમુક ભાગ શેર હોલ્ડર્સને પરત કરવામાં આવે ત્યારે. એટલે કે ભરપાઈ થયેલ છે પરંતુ વસૂલ આવેલી મૂડીનો અમુક ભાગ એટલે કે ધારી લો કે તમારી દાર્શનિક કિંમત કેટલી છે, 10 છે અને તેમાં વસૂલ આવેલી મૂડીનો અમુક ભાગ શેર હોલ્ડર્સને પરત કરવામાં આવે તો એની પૂરે ભરપાઈ રકમ પણ કેટલી થઈ ગઈ, 10 થઈ ગઈ. હવે આમાંથી કંપનીને લાગે છે કે આ મૂડી વધારે છે તો આમાંથી ખાલી તે 8 રૂપિયા લેખે શેર મૂડી રાખશે અને બાકીની જે 2 રૂપિયાની લેખે શેર મૂડી છે તે શેર હોલ્ડર્સને શું કરશે, પરત કરશે. ત્યારબાદ કોઈ ખાસ કારણસર ભરપાઈ થયેલી શેર મૂડીનો અમુક ભાગ રદ કરવામાં આવે ત્યારે
હમણાં જ આપણે જોયું કે જ્યારે 10 રૂપિયા દાશની કિંમત હોય અને 8 લેખે ભરપાઈ રકમ થયેલી હોય તો તેમાંથી 2 રૂપિયા લેખે શું કરવામાં આવે છે કે કંપની હવે કહેશે કે હવે મળવાની જે પણ બાકી રકમ છે તે નથી મંગાવી અને હવે તે રદ કરવાની છે. તો આ બે બાકીની મળવાની બાકી હપ્તાની રકમ શું કરશે? કંપની રદ કરશે. એટલે આ ત્રીજો સંજોગ જોવા મળશે. હવે અહીંયા આપણે તેનો આપણે અર્થ જોઈ ગયા. તેનું શોર્ટ સમરીમાં આપણે જોઈએ કે જ્યારે કંપની ધારા હેઠળ કંપનીના પોતાના એટલે કે નહીં ખરીદાયેલા શેર રદ કરે, એટલે નહીં ખરીદાયેલા એટલે કે ધારો કે કંપનીએ 100 જેટલા શેર બહાર પાડ્યા હોય અને એની અંદર 50 જ શેર ખરીદવામાં આવેલા હોય તો જે 50 શેર નથી ખરીદવામાં આવેલા તે શું થશે? તેનું રદ કરવામાં આવશે. એટલે કે કંપની સતત ખોટ કરે ત્યારે. ક્યારે આવો સંજોગ થાય કે જ્યારે કંપની કોઈ સતત ખોટ કરતી હોય ત્યારે આ નહીં ખરીદાયેલા શેર છે તે રદ કરવામાં આવે. હવે અંશતઃ ભરાયેલા શેર પર મળવાની બાકી રકમ, તો અંશતઃ ભરપાઈ એટલે કે દાશની કિંમત 10 હોય અને ભરપાઈ રકમ કેટલી હોય? 8 લેખે હોય અને બાકીના મળવાના બાકી હપ્તા કેટલા હોય? 2 હોય. તો આ મળવાની જે બાકી હપ્તાની રકમ છે 2 તે કંપની શું કરશે? રદ કરી દેશે. તો વસૂલ આવેલી મૂડી પૂરતી લાગે ત્યારે. કયા સંજોગોમાં કંપનીને એવું લાગશે કે વસૂલ આવેલી મૂડી આપણા માટે પૂરતી છે તો જે મળવાની બાકી હપ્તાની રકમ છે તે આપણે રદ કરી દેવી જોઈએ. ત્યારબાદ એનો ત્રીજો ઓપ્શન શું હતું કે વસૂલ આવેલી મૂડી પરત કરે ત્યારે. વસૂલ આવેલી મૂડી એટલે કે દાશની કિંમત પણ 10 હોય અને ભરપાઈ રકમ પણ કેટલી હોય? 10 હોય. ત્યારે જરૂરિયાત કરતા કંપનીને મૂડી વધારે લાગે ત્યારે આપણે શું કંપની શું કરવા માંગે છે? ત્યારે જે વસૂલ આવેલી મૂડી છે તેનો અડધો ભાગ શું કરે છે? શેર હોલ્ડર્સને પરત કરે છે. તો આવી જ રીતે આ આપણું એક શું થઈ ગયું? મૂડી ઘટાડાનો અર્થ થઈ ગયો. હવે મૂડી ઘટાડાનો અર્થ તો આપણે અહીંયા જોયું. હવે અહીંયા મૂડી ઘટાડાની ગણતરી તો આપણે આમનોંધ લખવી હોય તો સૌ પ્રથમ પહેલા આપણે શું કરવું પડશે કે મૂડી ઘટાડાનું ગણતરી કરવી પડશે. કે મૂડી ઘટાડાની ગણતરી કેવી રીતે કરવી તેના પરથી આપણે આમનોંધ લખી શકીશું અને આમનોંધને આધારે જ આપણે મૂડી ઘટાડા ખાતું તૈયાર કરવામાં આવશે અને આ જ મૂડી ઘટાડાના ખાતાની આધારે આપણે શું કરીશું? પાકું સરવૈયું તૈયાર કરીશું. તો સૌ પ્રથમ આપણે શું કરીશું કે અહીંયા મૂડી ઘટાડા ખાતાની ગણતરી કરીશું. હવે મૂડી ઘટાડાની ગણતરી છે એ બે સંદર્ભને આધારે કરવામાં આવે છે. મૂડી ઘટાડા ખાતે જમા અને મૂડી ઘટાડા ખાતે માંડી વાળવાની રકમો. કઈ? મૂડી ઘટાડા ખાતે જમા અને મૂડી ઘટાડા ખાતે માંડી વાળવાની રકમો. હવે અહીંયા માંડી વાળવાની રકમો અને મૂડી ઘટાડા ખાતે જમા. તો અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે પણ કોઈ પણ કંપની છે, સૌપ્રથમ પહેલા આપણે આ જોઈએ કે મૂડી ઘટાડા ખાતે જમા, તો કઈ વસ્તુ જમા થશે અને કઈ વસ્તુ જે મૂડી ઘટાડા ખાતે માંડી વાળવાની રકમો થશે. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ કે મૂડી ઘટાડા ખાતે જમા. તો મૂડી ઘટાડા ખાતેમાં એવી રકમો આવશે કે જે કંપનીને ફાયદો થતો હોય, લાભ થતો હોય કે નફો થતો હોય તે બધી રકમો અહીંયા આવશે. અને બીજું આમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. જ્યારે પણ કંપનીને નફો થતો હોય, લાભ થતો હોય કે કોઈ પણ ફાયદા થતા હોય તે મૂડી ઘટાડા ખાતે જમા થશે અને જ્યારે પણ કંપનીની કોઈ મૂડીમાં ઘટાડો થાય છે ત્યારે પણ અહીંયા જ મૂડી ઘટાડા ખાતે જમા કરવામાં આવશે. હવે મૂડી ઘટાડા ખાતે માંડી વાળવાની રકમ તે આપણે પછી જોઈએ. સૌપ્રથમ આપણે શું જોઈએ કે ઇક્વિટી શેર મૂડી. તો જ્યારે પણ કંપનીને લાગે કે મારી જે શેર મૂડી આવેલી છે તે વધારાની છે અને તેને ઘટાડો કરવો છે તો ઇક્વિટી શેર મૂડી. ત્યારબાદ છે પ્રેફરન્સ શેર મૂડી. કઈ છે? પ્રેફરન્સ શેર મૂડી. ત્યારબાદ છે જામીનગીરી પ્રીમિયમ. તો જામીનગીરી પ્રીમિયમમાં પણ ઘટાડો કરવામાં આવે, તેની ઉપયોગિતા કરવામાં આવે ત્યારે. ત્યારબાદ છે ડિબેન્ચર વ્યાજ. હવે ડિબેન્ચર વ્યાજ કયું લખવાનું છે? અહીંયા રદ થયેલ. હવે ડિબેન્ચર જે વ્યાજ છે એ કંપની માટે શું છે? તો એ ખર્ચ જ છે. તો આ ખર્ચ છે તો કંપની જ્યારે ડિબેન્ચર વ્યાજ રદ થાય એટલે કે ડિબેન્ચર જે હોલ્ડર છે તે એવું કહે કે હવે અમને આ વ્યાજની જરૂર નથી ને અમારે વ્યાજ જોઈતું નથી, ત્યારે કંપની માટે એ શું ગણાશે? લાભ ગણાશે. ત્યારે રદ થયેલ એ શું છે? ડિબેન્ચર વ્યાજ આપણો એક લાભ છે, નફો છે. તો એ આપણે ક્યાં લખીશું? મૂડી ઘટાડા ખાતે જમા. હવે ત્યારબાદ જોઈએ કે મિલકત વેચાણ નફો. જ્યારે પણ આપણે કોઈ પણ મિલકતનું વેચાણ કરતા હોઈએ ત્યારે તેનો જે પણ નફો થાય કે લાભ થાય તે આપણે કયા ખાતે લખીશું? કે નફા નુકસાનની જે જમા બાજુ આપણે લખતા હોઈએ છીએ તેવી જ રીતે આપણે મૂડી ઘટાડા ખાતે જમા લખવાનું રહેશે. ત્યારબાદ છે અન્ય લાભ. હવે અન્ય લાભમાં કયા લાભ થઈ શકે? તો માની લો કે કોઈ પણ લેણદાર છે. હવે લેણદારો એ આપણું શું કહેવાય? આપણું કંપનીનું દેવું કહેવાય. હવે એ કંપનીનું દેવું છે અને લેણદાર છે. હવે એ શું કહી દે
કે ધારો કે લેણદારોને 60,000 રૂપિયા લેવાના હોય, પરંતુ એ લેણદારો એવું કહી દે કે ના, તમે અમને 40,000ની જેટલી રકમ આપો, અમને 60,000ની રકમ જોતી નથી. ત્યારે આ લેણદારો છે તે અન્ય લાભ ગણાશે. આપણું કે એ લોકોએ જે આપણું ખર્ચ હતું તે ઓછું કરી દીધું છે, તો આ આપણું શું થઈ કહેવાશે? અન્ય લાભ. તો આવી રીતે અહીંયા અન્ય લાભમાં લેણદારો છે તેવી રીતે અલગ અલગ રકમો આવી શકે. ત્યારબાદ છે મૂડી ઘટાડા ખાતે માંડી વાળવાની રકમો. તો મૂડી ઘટાડા ખાતે માંડી વાળવાની કઈ રકમો હોય? તો પાઘડી. તો આ શું છે? પાઘડી. ત્યારબાદ છે પ્રાથમિક ખર્ચ, નફા નુકસાન ખાતાની ખોટ. જો તમને દાખલામાં નફા નુકસાન ખાતાનો નફો આપ્યો હોય તો તમારે મૂડી ઘટાડા ખાતે જમા કરવાનો, અને જો તમને દાખલામાં મૂડી નફા નુકસાન ખાતાની ખોટ આપેલી હોય તો તમારે એ મૂડી ઘટાડા ખાતે માંડી વાળવાની. ત્યારબાદ છે કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવેલ. હવે અહીંયા શું કીધું છે આપણને? આ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવેલ. તો આમાં શું છે કે ચૂકવેલ હોય ત્યારે કે હવે કોઈ પણ ડિવિડન્ડ હોય છે તો કંપની શું છે? પોતાના નફામાંથી શેર હોલ્ડર્સોને શું કરે છે? ડિવિડન્ડ આપે છે. પરંતુ અહીંયા શું છે કે ચૂકવેલ હોય ત્યારે આપણો શું કહેવાશે? એક ખર્ચ ગણાશે. હવે અહીંયા કોઈ પણ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે તે આ ડિવિડન્ડ લેવાનું ના પાડી દે, રદ કરી દે, તો આ રદ કરેલ છે તે અહીંયા નોંધ થશે નહીં. કેમ તેની નોંધ ના થાય અહીંયા? તો અહીંયા એક ખાસ વાત છે કે અહીંયા જે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે તેમણે ડિવિડન્ડ લેવાનું ના પાડી દીધું છે, પરંતુ તેના નફામાં કોઈ ફેરફાર થતો નથી. કેમ નથી થતો તેના નફામાં ફેરફાર? કારણ કે જે પણ ઇક્વિટી શેર હોલ્ડર છે તો તેને જે નફો પ્રેફરન્સ શેર હોલ્ડરોએ ના પાડી દીધો છે તે જ ઇક્વિટી શેર હોલ્ડરને વધી જશે, તેમને વધારાનું ઇક્વિટી ડિવિડન્ડ આપવામાં આવશે. એટલે અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડર જે ડિવિડન્ડ ના પાડી દે કે રદ કરી દે તો અહીંયા તેની નોંધ થશે નહીં, પરંતુ જ્યારે તે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવવામાં આવે ત્યારે અહીંયા ચૂકવેલ પ્રેફરન્સ શેર ડિવિડન્ડની નોંધ થશે. ત્યારબાદ છે મિલકતમાં ઘટાડો. હવે શું છે? મિલકતમાં આપણી કોઈ પણ મિલકતમાં ઘટાડો થાય કે ત્યારે આપણે આ એક ખર્ચ છે જે આપણે નફા નુકસાન ખાતાની જેમ ઉધાર બાજુ લખીએ છીએ તેવી જ રીતે અહીંયા મૂડી ઘટાડા ખાતાની આપણે માંડી વાળવાની બધી રકમો ક્યાં આવશે? ઉધાર બાજુ. તો મિલકતમાં ઘટાડો થયો, મિલકત વેચાણમાં જે પણ ખોટ થાય તે માંડી વાળવાની, અન્ય ખોટ છે, નુકસાન છે, ચૂકવણી છે, તે બધી આપણી ક્યાં થશે? મૂડી ઘટાડા ખાતે માંડી વાળવાની રકમો. તો આવી રીતે આપણે સૌપ્રથમ પહેલા શું તૈયાર કરવાનું છે? મૂડી ઘટાડાની ગણતરી. હવે આ જે તમે ગણતરી કરી છે તેના પરથી તમે આમનોંધ તૈયાર કરી શકશો. હવે આમનોંધ તો અહીંયા શું છે? પ્રમાણસર મિલકત લખી, એટલે આ બંનેનો જે સરવાળો છે, જો તમને તફાવત જોવા મળે, આ બંનેના સરવાળામાં તફાવત જોવા મળે તો એ તમારે કયા ખાતે લઈ જવાનું? મૂડી અનામત ખાતે લઈ જવાનું. પરંતુ જ્યારે તમને દાખલામાં કીધું હોય કે જે મૂડી ઘટાડા ખાતાની જે ગણતરીનો તફાવત છે તે તમારે મૂડી અનામત ખાતે લઈ જવાનો છે, ત્યારે તમારે એને મૂડી અનામત ખાતે લઈ જવાનો રહેશે. પરંતુ જો ન કહેવામાં આવે કે તમારે આ જે પ્રમાણસરનો જે તફાવત છે તે નથી દર્શાવવામાં આવેલો તમારા દાખલામાં, તો તેને ક્યાં લઈ જવાનું? પ્રમાણસર મિલકત લખી વાળવા માટે તેને લઈ જવામાં આવશે. હવે આવી જ રીતે તેની આમનોંધો આપણે જોઈએ તો તેની આમનોંધમાં શું કે પહેલા મૂડી ઘટાડા ખાતે જમા. તો કઈ વસ્તુ મૂડી ઘટાડા ખાતે જમા થઈ છે તે? તો ઇક્વિટી શેર મૂડી છે, તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી ને જામીનગીરી પ્રીમિયમ. તો આ બધું આપણું શું કહેવાશે? લાભ ગણાશે. તો આ બધું શું થશે? ઉધાર. કે આ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે મૂડી ઘટાડા ખાતે જમા. તેવી જ રીતે ડિબેન્ચરનું વ્યાજ છે, એ પણ એક આપણો લાભ છે કે જ્યારે ડિબેન્ચર હોલ્ડર વ્યાજ લેવાનું રદ કરી દે ત્યારે એ આપણો એક નફો કહેવાય, ફાયદા કહેવાય. તો ડિબેન્ચરનું વ્યાજ ખાતે ઉધાર, તે મૂડી ઘટાડા ખાતે જમા થશે. ત્યારબાદ છે બીજી આમનોંધ શેના માટે થશે? માંડી વાળેલ રકમો. તો મૂડી ઘટાડા માટે ભંડોળનો ઉપયોગ માંડી વાળેલ રકમો. તો માંડી વાળેલ કઈ રકમો હોય છે? હવે નફા નુકસાન ખાતાની જે પણ ઉધાર બાકી હોય છે તે આપણે શું કરતા હોઈએ છીએ? જમા કરતા હોય છે. તો અહીંયા મૂડી ઘટાડા ખાતે ઉધાર થશે, તેવી રીતે પાઘડી ખાતે જમા, પ્રાથમિક ખર્ચ ખાતે જમા, નફા નુકસાન ખોટ ખાતે જમા, તે મિલકતમાં ઘટાડો થાય તે પણ આપણું શું થશે? મૂડી ઘટાડા ખાતે, એટલે કે તે જમા થશે. અને મૂડી ઘટાડા ખાતું કે શું થશે? આપણું ઉધાર થશે.
હવે અહીંયા છે પ્રેફરન્સ ડિવિડન્ડ. અહીંયા શું છે? પ્રેફરન્સ ડિવિડન્ડ. તો જાહેર કરવામાં આવે ત્યારે, જ્યારે પ્રેફરન્સ ડિવિડન્ડ છે જ્યારે જાહેર કરવામાં, તો મૂડી ઘટાડા ખાતે ઉધાર, તે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે જમા. ત્યારબાદ હવે પ્રેફરન્સ ડિવિડન્ડની ચૂકવણી કરવામાં. પહેલા શું છે કે જાહેર કરવામાં આવે તમને પ્રેફરન્સ ડિવિડન્ડ, તો તેની શું નોંધ થશે? આમ નોંધ થશે કે મૂડી ઘટાડા ખાતે ઉધાર, તે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે જમા. અને ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે તો ડિવિડન્ડની જે ચૂકવણી છે શેના દ્વારા થશે? બેંક ખાતે થશે કે ઇક્વિટી શેર મૂડી ખાતે? ઇક્વિટી શેર મૂડી ખાતે એટલે શું કે જ્યારે કોઈ પણ કંપની છે ઇક્વિટી શેર મૂડીના સ્થાને ડિવિડન્ડ આપે તો તેને શું થશે કે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે ઉધાર, તે બેંક ખાતે કે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો આવી જ રીતે આ તમારી શું થઈ? બે આમ નોંધ. આવી રીતે બે આમ નોંધો થઈ, એક આ ભાગ અને એક આ બીજો ભાગ. હવે આપણે શું કરવાનું છે કે મૂડી ખાતું બંધ કરવા માટેની આમ નોંધ. તો જે પણ આપણે તફાવત આવે છે તે આપણે ક્યાં લઈ જવાના છીએ? તે મૂડી અનામત ખાતે. તો અહીંયા શું આપણે આમ નોંધ કરીશું કે મૂડી ઘટાડા ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીશું કે મૂડી ઘટાડો કેવી રીતે કરવામાં આવે છે, તેની ગણતરી કેવી રીતે કરીશું. તો અહીંયા એક કમનસીબ ટ્રેડર્સ લિમિટેડનું તારીખ 31/3/2018 ના રોજનું પાકું સરવાયું નીચે મુજબ છે. હવે અહીંયા ઇક્વિટી અને દેવા આપેલા છે અને મિલકતો આપેલી છે. સત્તાવાર બહાર પાડેલી અને વસૂલાવેલી મૂડી, પછી અનામતો અને વધારો, શેર અરજીના નાણાં અને મંજૂર કરવાની બાકી, બિનચાલુ જવાબદારીઓ, ગીરો, ડિબેન્ચર્સ, ચાલુ જવાબદારીઓ અને લેણદારો. ત્યારબાદ મિલકતો આપેલી છે, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. હવે અહીંયા વધારાની તમને એક માહિતી આપવામાં આવી છે કે પ્રેફરન્સ શેર પર શેર દીઠ 4 માંડી વાળવા. અહીંયા શું લખ્યું છે કે પ્રેફરન્સ શેર પર શેર દીઠ કેટલા માંડી વાળવા? 4 માંડી વાળવા. ઇક્વિટી શેર પર શેર દીઠ રૂપિયા કેટલા માંડી વાળવા? અહીંયા 4 માંડવા પ્રેફરન્સ શેર પર, અને અહીંયા કેટલા માંડી વાળવા? 7. હવે ત્યારબાદ લખ્યું છે કે મિલકતોની કિંમતમાં નીચે મુજબ ઘટાડો કરવો. જમીન અને મકાન ₹70,000, સાચા અને યંત્રો 11,60,000, વાહનો 48,000 અને રોકાણો 56,000. સામાન્ય અનામતની રકમ માંડી વાળવાની અને શું લખ્યું છે? મૂડી ઘટાડા માટે જરૂર પડે તો નફા નુકસાન ખાતાનો ઉપયોગ કરવો. ત્યારબાદ શું લખ્યું છે? ઉપરની વિગતો પરથી જરૂરી આમ નોંધ લખો અને મૂડી ઘટાડાની પ્રક્રિયા પૂરી કર્યા બાદ કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરો. તો અહીંયા શું કહેવા માંગે છે કંપની કે કોઈ પણ કંપની છે તેનું પાકું સરવૈયું આપેલું છે અને તેની વધારાની કિંમત કે જે મૂડી ઘટાડો કરવાની છે તે, અને બીજું શું તૈયાર કરવાનું છે કે જે પણ તમે કંપનીએ મૂડી ઘટાડો કર્યો છે તેના પછીનું પાકું સરવૈયું કેવું થશે તે આપણે અહીંયા બતાવવાનું છે. તો પહેલા આપણે આગળ જ જોયું હતું કે સૌપ્રથમ આપણે શું તૈયાર કરવાનું રહેશે કે મૂડી ઘટાડા ખાતાની જે ગણતરી છે તે તૈયાર કરવાની રહેશે. તો મૂડી ઘટાડા ખાતે કઈ વસ્તુઓ જમા થશે અને માંડી વાળવાની રકમો કઈ ઉધાર થશે તે આપણે અહીંયા જોઈશું. તો પ્રેફરન્સ શેર મૂડી આપણને આપેલી છે કેટલી? 4 માંડી વાળવી, અને અહીંયા દાખલામાં કેટલું છે? પ્રેફરન્સ 70,000. તો 100 નો એક એવા 70,000 પ્રેફરન્સ શેર કેટલા છે? 10 નો એક એવા 70,000 પ્રેફરન્સ શેર. તો 10 માંથી આપણે કેટલા માંડી વાળવાના છે? 4. કેટલા માંડી વાળવાના છે? 4. તો અહીંયા 70,000 શેર પર કેટલા રૂપિયા? 4 માંડી વાળવાના. તો કેટલા થશે? અહીંયા 2,80,000. હવે ત્યારબાદ કીધું છે ઇક્વિટી શેર મૂડી. તો ઇક્વિટી શેર મૂડી કેટલી આપેલી છે? 10 નો એક એવા 1,40,000 ઇક્વિટી શેર. તો 10 નો એક એવા 1,40,000 ઇક્વિટી શેર, એમાંથી આપણને કેટલા માંડી વાળવાના કીધા છે? 7. તો આ 7 માંડી વાળવાના છે આપણે. તો 1,40,000 શેર ગુણ્યા કેટલા થશે? 7. તો 9,80,000. ત્યારબાદ છે સામાન્ય અનામત ખાતાની બાકી, તો 70,000. ને ત્યારબાદ હવે માંડી વાળવાની રકમો. માંડી વાળવાની રકમો કઈ કઈ છે? જેમાં જમીન અને મકાન કેટલા ગણ્યા? 70,000. સાચા અને યંત્રો 11,60,000.
વાહનો 48,000 અને રોકાણો કેટલા છે 56,000. તો આ બધી વિગતો અહીંયા આવી જશે. તો આ ચારેયનો સરવાળો કેટલો થશે 13,34,000. આ 13,34,000 છે તો આ બાજુનો પણ સરવાળો આવશે. તો આ બાજુ આપણે કેટલી ખોટ આવી છે આપણને નફા નુકસાન ખાતાની ખોટ કેટલી આવી ખૂટતી રકમ 4,000. આ જે 4,000 છે તે નફા નુકસાન ખાતાની શું થશે આપણી એક ખોટ ગણાશે કારણ કે અહીંયા શું છે આપણા બધા લાભ છે. અહીંયા શું થયું છે આપણે રકમ ખૂટે છે એટલે કેટલી ખૂટે છે આપણને નફા નુકસાન ખાતેથી લાવ્યા કેટલા 4,000. હવે તેના પરથી આ જે આપણે મૂડી ઘટાડા ખાતાની ગણતરી કરી છે તેના પરથી આપણે આમનોંધો તૈયાર કરીશું. તો આમનોંધો કેવી રીતે આવશે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તો કેટલી હતી ઉધાર 98,000 હતી 9,80,000 હતી. આ 9,80,000 આપણે અહીંયા બતાવ્યા. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી 2,80,000. તેવી જ રીતે તે મૂડી ઘટાડા ખાતે જમા કેટલા થશે 12,60,000. હવે ત્યારબાદ છે સામાન્ય અનામત. તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ખાતે જમા કેટલા 70,000. ત્યારબાદ છે મૂડી ઘટાડા ખાતે ઉધાર. તો શું ઉધાર થશે જે આપણે જમીન મકાન કે કોઈ પણ જમીન મકાન જે માંડી વાળ્યા છે તે શું થશે આપણા મૂડી ઘટાડા ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે જમા તે સાચા અને યંત્રો ખાતે જમા તે વાહન નો ખાતે ને તે રોકાણો ખાતે કેટલા જમા થશે. ત્યારબાદ છે નફા નુકસાન. તો નફા નુકસાનમાં શું થયું છે કે નફા નુકસાન ખાતે ઉધાર કેટલા 35,000. અહીંયા આપણને નફા નુકસાન ખાતાની બાકી આપેલી છે. નફા નુકસાન ખાતું આપેલું છે 35,000. કેટલું આપેલું છે અહીંયા 35,000. તો એ આપણે અહીંયા બતાવ્યું 35,000. આ 35,000 છે તેમાં મૂડી ઘટાડા ખાતેનું કેટલું આવ્યું છે આપણું જમા 4,000 મૂડી ઘટાડા અને તે મૂડી અનામત ખાતે કેટલા લઈ ગયા આપણે એનો 31,000. કયું કારણ કે તેની અંદર આપણને શું જોવા મળે છે તફાવત મળે છે કારણ કે આ નફા નુકસાન ખાતાનું છે નફા નુકસાન ખાતાનો નફો અને આમાં કેટલી ખોટાય છે 4,000. તો એમાંથી આપણે માઇનસ કરીશું તો કેટલા મળશે આપણને 31,000. તો અહીંયા શું લખ્યું છે 4,000 નફા નુકસાન ખાતામાંથી લાવ્યા જ્યારે નફા નુકસાન ખાતાની બાકીની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા. હવે આ છે આપણે જે પણ મૂડી ઘટાડો કર્યો છે તે તેના બાદનું આપણું પાક્કું સરવાયું કેવું હશે તે અહીંયા બતાવવામાં આવ્યું છે તમને કે ઇક્વિટી અને દેવાઓ તેમાં આપણે જે ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો કર્યો જે આપણે પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો કર્યો તો કયા લેખે આપણે ઘટાડો કર્યો તો આપણને અગાઉ દાખલામાં કીધું હતું કે જે પણ પ્રેફરન્સ છે તેમાં શેરમાં આપણે કેટલો કરવાનો છે 4 માંડી વાળવાના છે. હવે 4 એટલે કે 10 નો એક એવા આપણે કેટલા માંડી વાળ્યા 4 માંડી વાળ્યા. તો અહીંયા 6 નો એક એવા 70,000 પ્રેફરન્સ છે તો કેટલા થશે અહીંયા 4,20,000. કેટલા થશે 4,20,000. ત્યારબાદ છે 3 નો એક એવા 1,40,000. તો આપણને આગળના દાખલામાં આગળ શું હતું કે 10 નો એક એવા ઇક્વિટી શેર 1,40,000 તેમાંથી આપણે કેટલા 7 માંડી વાળવાના હતા. તો 7 માંડી વાળવાના તો અહીંયા કેટલા રહેશે અહીંયા 10 માંથી 7 ગયા તો 3. તો અહીંયા 3 રૂપિયા લેખે કેટલા ઇક્વિટી શેર આવશે 4,20,000. આ 4,20,000 છે. ત્યારબાદ છે અનામત અને વધારો તે આમાં મૂડી અનામત આવશે. તો મૂડી અનામત કેટલી આવી આપણી 31,000. આ 31,000 તો આ ત્રણેયનો સરવાળો કેટલો આવ્યો 8,71,000. હવે આ બધું તો આપણને દાખલામાં આપેલું છે ને આગળ આપણને આવી કઈ ચર્ચા કરવામાં આવી ન હતી કે વધારાની માહિતીમાં તો આપણે એઝ ઇટ ઇઝ આ બધી રકમો મૂકી દઈશું. તો આ બધાનો સરવાળો કેટલો આવશે 18,16,000. હવે ત્યારબાદ આપણે ઇક્વિટી અને દેવા પછી આપણે શું જોઈશું મિલકતો. તો મિલકતો શું થશે કે બિનચાલુ મિલકતો. તો બિનચાલુ મિલકતોમાં આપણને કઈ મિલકતો માંડી વાળવાની કીધી હતી જમીન અને મકાન. હવે જમીન અને મકાનમાં 2,10,000 જમીન અને મકાન હતા તેમાંથી આપણને માંડી વાળવાના કેટલા કીધા 70,000. તો આ 70,000 2,10,000 માંથી જાય તો કેટલા વધશે આપણી પાસે 1,40,000. ત્યારબાદ છે સાંચા અને યંત્રો. તો 24,50,000 માંથી 11,60,000 ગયા તો 12,90,000 એ આપણું વધારા જે બાકી છે તે રકમ વધશે.
ફર્નિચરમાં આપણને કઈ જ માંડી વાળવાનું કીધું ન હતું તો એઝ ઇટ ઇઝ આવશે. વાહનોમાં આપણને માંડી વાળવાનું કીધું હતું કે 1,40,000 માંથી આપણે 48,000 માંડી વાળવાના છે તો કેટલા થશે 92,000. ત્યારબાદ રોકાણો 1,05,000 માંથી આપણે 56,000 માંડી વાળવાના છે તો કેટલા થશે આપણને 49,000. તો આ ત્રણે આ જે બિન ચાલુ મિલકતોનો સરવાળો કેટલો થશે 15,85,000. ત્યારબાદ જો બિન ચાલુ મિલકતો પછી આવશે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોમાં કઈ સ્ટોક, દેવાદારો અને બેંક સિલક આ બધામાં આપણને માંડી વાળવાનું કીધું ન હતું તો આ બધી આપણે રકમો કેવી મૂકીશું એઝ ઇટ ઇઝ. તો એઝ ઇટ ઇઝ મૂકતા આનો સરવાળો કેટલો આવશે શું છે 2,31,000. તો આ 2,31,000 અને આગળ 15,85,000 નો સરવાળો કરતા આપણને પાકા સરવૈયાનો કેટલો સરવાળો મળે છે 18,16,000. તો આવી રીતે આ પાકા સરવૈયાનો જે નમૂનો છે તૈયાર કરવામાં આવે છે અને આ બંને ઇક્વિટી દેવા બાજુ અને મિલકતો બંનેનો સરવાળો કેવો હોવો જોઈએ હંમેશા સરખો હોવો જોઈએ. તો આવી જ રીતે આપણે જ્યારે પણ કંપની કોઈ પોતાની મૂડીમાં ઘટાડો કરતી હોય છે તો આ મૂડીમાં ઘટાડો કરવાથી કંપનીના પાકા સરવૈયામાં કેવી રીતે અસરો નોંધાશે તે આપણે આજે અહીંયા જોયું. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે કે કંપનીએ મૂડીમાં ઘટાડો કરતા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તેની મૂડી ઘટાડાની ગણતરી કેવી રીતે કરવી જોઈએ, તેની આમનોંધો કેવી રીતે લખવી જોઈએ અને આ પાકું સરવૈયું મૂડી ઘટાડા પછી કેવી રીતે તૈયાર કરવું જોઈએ તે આપણે આજના લેક્ચરમાં જોયું. થેન્ક યુ.